મેવાડની અંદર એક લોહગઢ કરીને ગામ હતું અને એ લોહગઢની અંદર નાનક સબલા રાજ કરે છે અને એ લોહગઢ ગામની અંદર ઘણા બધા રજપૂતો રાજ કરે છે। એવામાં એક ભૈરવસિંહ નામના રજપૂત રહે છે જે વાલ્મીક ઋષિએ એક કુશમાંથી સીતાજીના પુત્રનો ઉત્પન્ન કર્યા હતા એના વંશના નાભી કહેવામાં આવે છે। એવા ભૈરવસિંહ પણ લોહગઢ ગામની અંદર રહે છે અને લોહગઢ ગામની અંદર નાનક સબલા રાજ કરે છે। એ નાનક સબલા આજ કચેરીમાં પધારે છે। अरे हाँ महाराजा, आपणी रैयत तो अतारे सुखी अने आनंदथी जीवन वतावी रही छे महाराजा, पण महाराजा आज आपना चेहरा पर आ उदासी छे। अरे हाँ प्रधान जी मारा राजनो मारो पाटवी पुत्र प्रधान जी अत्यारे उमर लायक थयो छे। प्रधान जी मने मारा पुत्रना व्यवसायनी चिंता थाय छे। अरे हाँ महाराजा,
એની ચિંતા તમારે ન કરવાની હોય મહારાજા. અત્યારે આપણા રાજ્યની અંદર ભૈરવસિંહ નામનો એક રાજપૂત રહે છે અને તેમની દીકરી અત્યારે આપણા પાટલીપુત્ર સાથે શોભે તેવી છે મહારાજા. અરે હા મહારાજા, જો આપની ઈચ્છા હોય તો આપણે અત્યારે જઈને તેમના ઘરે જઈએ. અરે હા પ્રધાનજી, ચાલો અત્યારે ભૈરવસિંહની દીકરીને જોવા જાય. બહુ સારું. ધીરે ધીરે ચાલ્યા જાય છે. માથે બેડા લઈ અને પાણી ભરવા જતા હોય છે. ભૈરવસિંહના દીકરી પાણી ભરી અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. ભૈરવસિંહના દીકરી પાણી ભરીને આવ્યા છે અને નાનક સબલા અને તેમના પ્રધાન આ ભૈરવસિંહની દીકરીને જોવા માટે આવ્યા છે. ભૈરવસિંહની દીકરીને જોઈ અને નાનક સબલાના પ્રધાન આ નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? અરે હા મહારાજા, જો સામેથી ભૈરવસિંહની દીકરી પાણી ભરીને જાય છે. અરે પ્રધાનજી, ભૈરવસિંહની દીકરી તો મારા પુત્રને લાયક છે, મારા પુત્રને શોભે તેવી છે. તો માટે પ્રધાનજી તમે અત્યારે રાજ દરબારમાં જાઓ અને હું અત્યારે ભૈરવસિંહના ઘરે મારા કુંવરનું માંગુ લઈને જાઉં છું. બહુ સારું. તેમના ઘરે બેઠા હોય છે અને તેમની દીકરી પાણી ભરવા ગયા હોય છે અને ભૈરવસિંહ બેઠા બેઠા તેમની દીકરીની ચિંતા કરવા લાગ્યા છે. અરે આ બેટા દીકરી ક્યારને પાણી ભરવા ગઈ છે તો હજુ સુધી કેમ નહીં આવ્યું? અરે કેમ આટલી વાર લાગી છે? ના હું તેની પાછળ જાઉં. આવી રીતે ભૈરવસિંહ તેમની દીકરીનો વિચાર કરે છે. એવામાં ભૈરવસિંહના દીકરી પાણી ભરી ધીરે ધીરે તેમના ઘર તરફ ચાલ્યા આવે છે અને ભૈરવસિંહ તેમની દીકરીને શું કહેવા લાગ્યા છે? અરે બેટા દીકરી પાણી ભરી લાવ. અરે હા બાપુજી, પાણી ભરીને મારું જાય છે. અરે હા બેટા દીકરી થોડું પાણી લાવ. અરે હા બાપુજી, આ લ્યો પાણી. બહુ સારું. આવી રીતે ભૈરવસિંહ અને તેમના દીકરી ઘેરે હોય છે. એવામાં અચાનક લોહગઢના રાજા નાનક સબલા ભૈરવસિંહના ઘરે આજ તેમના દીકરાનો વેસવાનું માગું લઈ અને ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. નાનક સબલા ભૈરવસિંહના ઘરે આવ્યા છે અને નાનક સબલાને જોઈ ભૈરવસિંહ આ શું કહેવા લાગ્યા છે? અરે પધારો મહારાજા પધારો.
તમે તો આજ મારા આંગણે મારા મહેમાન ચા છો તો લો તમે આ આસન ગ્રહણ કરો. અરે બહુ સારું ભૈરવસિંહ. અરે આ બેટા દીકરી મહારાજાને પાણી આપ. લો મહારાજા આ પાણી. અરે હા મહારાજા આ અચાનક તમારા મારા ઘરે આવવાનું કારણ? અરે હા ભૈરવસિંહ, તારી દીકરીના સગપણ માટે આવ્યો છું. અરે હા મહારાજા સત્પન એ પણ કોની સાથે? અરે કોની સાથે શું ભૈરવસિંહ, મારા જ કુંવર સાથે. અરે મહારાજા મારી દીકરીનો વ્યવસાય તો મેં એક સુરજી ગામના પૃથ્વીરાજ ચૌહાણના વંશજ અને તેમના પુત્ર સાથે કર્યું છે મહારાજા. અરે હા મહારાજા તેમની સાથે લગ્ન કરવાનું પણ મેં નક્કી કર્યું છે મહારાજા. અરે નહીં નહીં ભૈરવસિંહ, ભૈરવસિંહ તારે તારી દીકરીનું વેચાણ તો મારા પુત્ર સાથે જ કરવું પડશે. અરે નહીં નહીં મહારાજા તમે ગમે તે બોલશો પણ એ વાત તો કદાપી નહીં બને અરે મહારાજા. હા ભૈરવસિંહ, તારે વેચાણ તો મારા પુત્ર સાથે જ કરવું પડશે. નહીં નહીં મહારાજા ગમે તે બોલશો પણ એ વાત તો કદાપી નહીં બને મહારાજા, નહીં બને. અરે ભૈરવસિંહ, તું મારું અપમાન કરી રહ્યો છે. મારું અપમાન એટલે મારા આખા લોહાગઢનું અપમાન. માટે ભૈરવસિંહ હજી તને કહું છું, સમજી જા તો સારું કહેવાય. અરે મહારાજા હું પણ એક રજપૂતનો દીકરો છું, માટે બોલના બોલ ના કરો તો વધારે સારું કહેવાય મહારાજા, માટે વધારે સારું કહેવાય. હવે એક પણ શબ્દ ના બોલતા મહારાજા. અરે નહીં નહીં ભૈરવસિંહ, તારે તારી દીકરીનો વેચાણ તો મારા કુંવર સાથે જ કરવું પડશે. નહીં નહીં મહારાજા એ વાત તો કદાપી નહીં જ બને. અરે ભૈરવસિંહ, તો જે બોલ્યો છે એનું પરિણામ ભોગવવા તૈયાર રહેશે. અરે મહારાજા તો તમારે થાય તે કરી લેજો. આવી રીતે નાનક સબલા ભૈરવસિંહના ઘરે તેમના પુત્રના વેચવા માટે ગયા છે, પણ ભૈરવસિંહે નાનક સબલાનું અપમાન કર્યું છે. ભૈરવસિંહના નાનક સબલા વચ્ચે બોલાચાલી થાય છે. ત્યાંથી નાનક સબલા તેમના રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે અને એના રાજ દરબારની અંદર સૌ ડાયરો સભા ભરીને બેઠા હોય છે અને એના રાજની અંદર આવે અને રાજની અંદર આવી સૌ સભાજનો આજ નાનક સબલા તેમના સભાજનોને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, સૌ ડાયરો સાંભળો. હું આજે ભૈરવસિંહ રાજપૂતના ઘરે ગયો હતો મારા કુંવરનું માંગુ લઈ. ભૈરવસિંહ રાજપૂતે એમના ઘરે મારું અપમાન કર્યું છે. શું મહારાજા, આપનું અપમાન? અરે હા હા, મારું જ અપમાન. અરે પ્રધાનજી, ભૈરવસિંહે ભલે મારું અપમાન કર્યું પણ હું હજી એને સમજાવવા માટે એક મોકો આપવા માંગુ છું. માટે તમે અત્યારે જ ભૈરવસિંહના ઘરે જાઓ અને ભૈરવસિંહને રાજ દરબારમાં હાજર કરો. આવી રીતે નાનક સબલા કહેવા લાગ્યા છે કે ભૈરવસિંહે ભલે મારું અપમાન કર્યું છે પણ એક વખત રાજની અંદર બોલાવો, આપણે ભૈરવસિંહને સમજાવીએ. ત્યારે નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા જાય છે. ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહના ઘરે આવી અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને શું કહેવા લાગ્યા છે? અરે હા ભૈરવસિંહ, અરે હા પધારો ભાઈ પધારો. તમે શું કામે આવ્યા? અરે હા ભૈરવસિંહ, તમને અત્યારે અમારા મહારાજા રાજ દરબારમાં બોલાવી રહ્યા છે, તો તમે અત્યારે મારી સાથે ચાલો.
અરે હા, બહુ સારું ભાઈ. તો ચાલો હું તમારી સાથે ચાલું. બહુ સારું. આવી રીતે પ્રધાનજી ભેરવસિંહને લઈ અને રાજ તરફ ચાલી નીકળ્યા. રાજની અંદર નાનક સમાલા બેઠા હોય છે અને પ્રધાનજી ભેરવસિંહને લઈ અને લોહગઢમાં આવે છે. અને પ્રધાનજી શું કહેવા લાગ્યા? અરે હા મહારાજા, હું ભૈરવસિંહને લઈને આવતો રહ્યો છું. અરે બહુ સારું પ્રધાનજી. અરે મહારાજનો જય થાવો. અરે પધારો પધારો ભૈરવસિંહ, આ આસન પર બિરાજમાન થાઓ. અરે હા ભૈરવસિંહ, તમે ભલે મારું અપમાન કર્યું, પણ હું તમને હજી સમજાવું છું કે આ વાતને તમે સમજી જાઓ તો સારું કહેવાય. અરે મહારાજા, તમે ગમે તે બોલશો, ગમે તે કરશો, પણ જે એકવાર હું બોલ્યો નહીં ફરું મહારાજા. માટે તમે હવે બોલના તો ના કરો તો વધારે સારું અરે કહેવાય. ભૈરવસિંહ, સૂર્યવંશી ક્ષત્રિય કુળમાં તારી દીકરીનું સગપણ કરી તો આ નાનક સબલા સાથે વેર બાંધવા તૈયાર થયો છે, પણ એ વેરનું પરિણામ સારું નહીં આવે ભૈરવસિંહ. અરે મહારાજા, આપ તો લોહગઢનું લોઢું છો મહારાજા, લોઢું છો. આપ તો લોહગઢના રાજા કહેવા મહારાજા, રાજા કહેવા. અને હું તો એક સતમતીયો પથ્થર છું મહારાજા. માટે મહારાજા, તમે બોલના તોલ ના કરો. જે વાલ્મીકી ઋષિએ કુશને લઈ અને સીતાજીનો પુત્ર બનાવ્યો હતો મહારાજા, તે કુશ વંશનું હું સંતાન છું મહારાજા. માટે તમે હવે બોલના તોલ ના કરો તો વધારે સારું કહેવાય મહારાજા, વધારે સારું કહેવાય. અરે ભૈરવસિંહ, તો તું લડવા માટે તૈયાર રહેજે. અરે મહારાજા, તમારે થાય તે કરી લેજો. આવી રીતે ભૈરવસિંહ અને નાનક સબલા વચ્ચે બોલાચાલી થાય છે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. અને નાનક સબલા તેમના રાજ્યમાં આવી અને પ્રધાનજીને શું કહેવા લાગ્યા છે? અરે હા પ્રધાનજી, તમે આજથી આ ભૈરવસિંહ ઉપર કડી નજર રાખજો. જ્યારે પણ ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો હોય ત્યારે તરત રાજમાં આવી મને જાણ કરજો. જય મહારાજાની આજ્ઞા. આવી રીતે નાનક સબલા પ્રધાનજીને કહેવા લાગ્યા છે કે જ્યારે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો આવે ત્યારે જ મને રાજની અંદર જાણ કરજો. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં થોડો સમય જતા ભૈરવસિંહે પોતાની દીકરીને ફિરોજી ગામની અંદર લગ્ન કરી નાખ્યા છે. લગ્ન થયા ત્યારબાદ થોડો સમય જતા ભૈરવસિંહના જમાઈરાજ સાંદડી ઉપર સવાર થઈ અને ભૈરવસિંહની દીકરીને તેડવા માટે આવે છે. ભૈરવસિંહ અને તેમના દીકરી તેમના ઘરે બેઠા હોય છે અને તેમના જમાઈ સાંઢ ઉપર સવાર થઈ અને તેમની ભૈરવસિંહના દીકરીને તેડવા માટે આવે છે. અરે પધારો જમાઈરાજ, પધારો. જો
આસન ગ્રહણ કરો. અરે જમાઈરા, તમે અચાનક શા માટે આવ્યા છો? અરે હા મહારાજા, હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. બહુ સારું બેટા દીકરી, જમાઈરાજને પાણી આય અને તું જલ્દી જલ્દી તૈયાર થઈ જા. જમાઈરાજ તેડવા માટે આવ્યા છે. અરે હા અરે હા, મારા જમાઈરાજ અત્યારે તેડવા માટે આવ્યા છે અને મારે નાનક સબલા સાથે દુશ્મની ચાલી આવે છે. જો કદાચ તને રસ્તામાં સામા મળશે તો તને હેરાન કરશે. માટે લાય, હું તને પોકરણ ગઢલા સીમાડા સુધી વળાય આવું. આવી રીતે ભૈરવસિંહ મનની અંદર વિચાર કરે છે કે મારા નાનક સબલા સાથે દુશ્મની છે. જો હું મારા જમાઈ અને દીકરીને એકલા જવા દઈશ તો એમને હેરાન કરશે. માટે ચાલ પોકરણગઢના સીમાડા સુધી હું વળાવવા માટે જાઉં. અરે જમાઈરા, બેટા દીકરી પણ જલ્દી ચાર થઈને આવી ગઈ છે. તો જમાઈરા, તમે તમારી આંગળી દોડાવી મૂકો. આવી રીતે ભૈરવસિંહ પોતે તેમની દીકરીને વળાવવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે અને ભૈરવસિંહ તેમની દીકરીને શિખામણ આપે છે. પણ શિખામણ કેવી આપે છે? અરે હા બેટા દીકરી, આજે તમારે સાસરિયા જવાનો ટાઈમ આવી ગયો છે બેટા. અરે હા બેટા, જો તારા સસરા ગણ તો તારો બાપ ગણજે બેટા. સાસુ ગણ તો તારી માં ગણજે બેટા. અને હા, જો નાનો ભાઈ ગણ બેટા તો તારો દેર ગણજે બેટા. અને હા બેટા, જો તારે કોઈ પણ દિવસ પાછું આવવાનું મન થાય બેટા તો તું જળના ઘૂંટડા પી જજે બેટા. તો કોઈ દિવસ પાછી ન આવતી બેટા. જો હું જીવતો રહીશ તો બેટા હું આવીશ. અરે હા બેટા, તને જે શિખામણ આપી તે બેટા તારી નથી, તારા બાપની આબરૂની છે બેટા. તારા બાપની આબરૂ કેમ જાળવી આ તારા હાથની વાત છે બેટા. માટે જમાઈરાજ, હવે તમે તમારી રાંડી દોડાવી મૂકો. જમાઈરાજ, દોડાવી મૂકો. અત્યારે આવા વનવગડામાં મૂકી હું અત્યારે તમને નહીં જાઉં. અને બેટા, અત્યારે જે હું કાંઈ કહું તે સત્ય કહું બેટા. અને જો આજે તમે નો જાઓ તો તમને મારા સમજે બેટા. માટે જમાઈરાજ,
નામના દીકરી અને તેમના જમાઈ ધીરે ધીરે વગડામાં ચાલ્યા જાય છે એવામાં નાનક સબલાએ તેમના પ્રધાનજીને કીધું હતું કે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે ત્યારે મને જાણ આપજો. ત્યારે નાનક સબલાનો પ્રધાન ભૈરવસિંહ માથે એવી કડી નજર રાખી અને આ વેરનો મોકો જોઈ અને નાનક સબલાનો પ્રધાન શું કહેવા લાગ્યો છે? અરે આ શું? ભૈરવસિંહ અત્યારે તેમની દીકરી અને જમાઈને પોકરણગઢના પાદર વળાવવા જઈ રહ્યો છે. અરે હા, મારા મહારાજાએ કીધેલી વાત કે પ્રધાનજી જ્યારે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે તો તરત મને જાણ કરજો. તો લાય હું મહારાજાને જઈને જાણ કરું. નાનક સબલાના પ્રધાન તેના રાજ તરફ ચાલ્યા જાય છે. નાનક સબલા તેમના રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાનજી આવી અને નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજાનો જય થાઓ. અરે પ્રધાનજી, શું સમાચાર લાવ્યા છો? અરે હા મહારાજા, તમે મને જ્યારે કીધું હતું કે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળશે તો મને જાણ કરજે. અરે હા મહારાજા, તો ભૈરવસિંહ અત્યારે તેમની દીકરીને પોકરણગઢના પાદર વળાવવા જઈ રહ્યો છે. અરે હા મહારાજા, તેમની સાથે અત્યારે ખરેખર વેર લેવાનો શું વાત કરો છો અરે હા પ્રધાનજી? મહારાજા. તો થાવ અત્યારે આપણા રાજના સૈનિકોને ભેગા કરો અને અત્યારે ભૈરવસિંહ સાથેની વેરની વસૂલાત કરવા જઈએ. બહુ સારું. આવી રીતે પ્રધાનજીએ નાનક સબલાને ભૈરવસિંહના સમાચાર આપ્યા છે અને આ બાજુ ભૈરવસિંહ પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે આ ચાલ્યા જાય છે.
છે નાનક સબલા ભૈરવસિંહને પાછળ આવે છે અને નાનક સબલાને જોઈ અને ભૈરવસિંહ તેમની દીકરી અને તેમના જમાઈને આ શું કહેવા લાગ્યા છે? નાનક સબલા આજે તેની વસૂલાત કરવા અરે આવી ગયા છે બેટા. અરે આ જમાઈરા, હવે તમે તમારી ચાંદડી જોડાવી મૂકો અને તમે તમારા ગામ તરફ ચાલ્યા જાઓ. અરે આ બેટા, હું જે કહું તે ખરેખર સત્ય કહેતો બેટા. માટે બેટા, જો આ તમે કોઈ કાંઈ વધારે બોલો અને એક પણ શબ્દ બોલો તો આ તમને મારા હમ છે બેટા. જાઓ બેટા, તમે જાઓ. હું તમને આયા મેકીને નહીં જાઉં. હવે હા, હજી તમે કાંઈ બોલો તો તમને મારા હમ છે. જાઓ, તમે તમારી હાંડી દોડાવી મૂકો. જાઓ, દોડાવી મૂકો. ભૈરવસિંહ મેકીને તે દિવસે જ કહ્યું હતું કે આનું પરિણામ બહુ સારું નહીં આવે, તો લડવા માટે તૈયાર થઈ જા. અરે મહારાજા, તમે આશા કરીને કોને બીવડાવવાની વાત કરો? હું પણ એક રઘુવંશનું સંતાન છું મહારાજા. અરે કદાચ અમારે વર્ષોથી પરંપરાગત જે રીત ચાલી આવે છે તે રીત આજે હું કેમ ભૂલું મહારાજા? માટે તમે સાંભળો મહારાજા, રઘુકુળ રીતિ સદાય ચાલી આવી. પ્રાણ જાય પણ આજ વચન ન જાય મહારાજા, વચન ન જાય. ભૈરવસિંહ લડવા માટે તૈયાર થઈ જા. મારા ખોળિયામાંથી મારા પ્રાણ ચાલ્યા જાય તો આજ મને તેની પરવા નથી. માટે યુદ્ધ માટે ભૈરવસિંહ તમને પડકાર કરે છે. આવી રીતે ભૈરવસિંહ એકલા હતા અને નાનક સબલાના માણસો ઘણા હતા, પણ બધાય માણસોએ એક સાથે ભૈરવસિંહ સાથે યુદ્ધ કર્યું છે અને એક માણસે ભૈરવસિંહની નજર સૂચવી છે અને ભૈરવસિંહના માથામાં પ્રહાર કર્યો છે. ભૈરવસિંહ બસાવો બસાવોના પોકાર પાડતા પાડતા ધરતી ઉપર ઢળી ગયા છે અને આ બસાવો બસાવાના પોકાર સાંભળતા બાવા બાળનાથ અવાજ સાંભળે છે અને બાવા બાળનાથ શું કહેવા લાગ્યા છે? નિરંજન, અરે હા, બચાવ બચાવના પોકાર મારા કાને સંભળાય છે. તો લાવ જે બાજુ અવાજ આવે તે બાજુ જાઓ. આ તો ભૈરવસિંહ લાગે છે. તો લાવ અત્યારે હું સાધુ છું તો મારો ધર્મ બચાવવો જોઈએ. મારા કમજોરમાંથી અંજલિ સાચી અને આને નવું જીવનદાન આપું. આવી રીતે બાવા બાળનાથે ભૈરવસિંહને જીવનદાન આપ્યું છે.
ઊભા થઈ અને ભૈરવસિંહ શું કહે છે? સાવધાન નાનક સબલા સાવધાન. અરે હા, આજથી હું લોકટની અંદર નાનક સબલા કહેશું. પેલા એક માણસને પણ નહીં રહેવા દઉં. સાવધાન નાનક સબલા સાવધાન. અરે ઘેરવા નાનક સબલાના માણસો ત્યારના તને મારી ગયા ક્યાં છે અને તારે આ કઈ રીતે બન્યું છે? અરે મહાત્મા, મારો કાંઈ વાંક ગુનો નહોતો. મને સાવ વાંક ગુના વગર મારવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી હું નાનક સબલા અને તેના માણસોને ન મારું ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન મળે. અરે મહાત્મા, તમે મને સજીવન કર્યો છે તો તમે મને એવું વરદાન આપો કે નાનક સબલાના હાથે હું ફરીવાર મરું જ નહીં અને અમર રહું તેવું મને વરદાન આપો. અરે હા ઘેરવા, મેં તને સજેવાન કર્યો છે, નવું જીવનદાન આપ્યું છે. તો જા નીતિનું ખાજે અને નીતિથી હાલજે. જા, તારો વાળ પણ વાંકો નહીં થાય. હવે નાનક સબલા અને તારા માણસોને જીવતા નહીં રહેવા દઉં. માંથી હવે ભૈરવો રાક્ષસ થયો છે અને ભૈરવો રાક્ષસ બાર ગાંવ માટે ફરવા લાગ્યો છે. મનુષ્ય, પક્ષી અને માનવનું રક્ષણ કરવા લાગ્યો. પૃથ્વી ઉપર હાહાકાર મચાયો છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. અને જંગલની અંદર બે માણસો નાના ગોવાળિયા રમતા હોય છે અને બે ત્રણ ગોવાળિયાઓ ગડીદડ રમતા હોય છે. એવામાં ભૈરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. ખાઈ જાઓ મનુષ્ય. આવી રીતે ભૈરવો રાક્ષસે એ ગોવાળિયાને મારી નાખ્યા છે અને નારદજી આ બધું દ્રશ્ય જોવે છે. આવી રીતે નારદજી પોતે મનની અંદર ચિંતા કરે છે અને નારદજી આ શું કહેવા લાગ્યા છે? આજે તો હું મારા આંખોની દ્રષ્ટિથી જોઈ રહ્યો છું. આ ભૈરવા નામનો રાક્ષસ અને આ પ્રભુ તે બાર ગાંવ માટે મનુષ્ય પક્ષી કાંઈ નથી લેવા દેતો હો પ્રભુ. અરે હા પ્રભુ, નાના નાના બાળકોને પણ ખાઈ જાય છે, યજ્ઞનો ભંગ કરે છે, ગાય માતાને પણ ખાઈ જાય છે. અને આ પ્રભુ, આ પૃથ્વી ઉપર તો પાપી કોરો ચાલી રહ્યો છે. આ ધર્મ
છે તો હા, અત્યારે હું વૈકુંઠની અંદર જાઉં અને આ બધી વાત હું વિષ્ણુ પરમાત્માને કરું તો જ આ પૃથ્વી ઉત્તમનો ભાર ઓછો થશે. તો લાવ હું પૃથ્વી લોકની અંદરથી જાઉં. આવી રીતે નારદજી ધીરે ધીરે વૈકુંઠ તરફ ચાલ્યા જાય છે અને આ બાજુ ભૈરવ રાક્ષસ જેમના બે ત્રણ બાળકોને ખાઈ ગયો છે અને એમના માતા પિતા અહીંયા ફાટ મદદ કરવા લાગ્યા છે. લોકની અંદર ભૈરવ રાક્ષસ હાહાકાર મચાવવા લાગ્યો છે અને જે જેના માતા પિતા હતા તેમના બાળકોને ભૈરવ રાક્ષસ ખાઈ ગયો હોય છે અને એ માતા પિતા બાવા બાળનાથના આશ્રમ તરફ ચાલ્યા જાય છે. બાવા બાળનાથ તેમના આશ્રમે બેઠા હોય છે અને બંને બાળકોના માતા પિતા બાવા બાળનાથના આશ્રમે આવી અને શું કહેવા લાગ્યા છે? અરે ગુરુ મહારાજ, તમે આ ભેરબાને જીવિત કરી અને બહુ મોટી ભૂલ કરી છે ગુરુ મહારાજ. અરે ગુરુજી, અમારા બંને બાળકોને ભેરવો રાક્ષસ ખાઈ ગયો છે. અમારા બાળકોને તો ખાઈ ગયો, પણ ગામમાં પશુ પંખી કે માનવ જાતને નથી રહેવા દેતો ગુરુજી. તું હૃદય ન કર, તમે તમારા ઘરે જાઓ. ભેરબાને બોલાવીને હું સમજાવી દઉં છું. આવી રીતે બાવા બાળનાથ બંને માતા પિતાને આશ્વાસન આપ્યું છે અને બંને દંપતી તેમના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુથી ભૈરવ રાક્ષસ માણસ ખાવ કરતા કરતો ચાલ્યો આવે છે. અરે ભેરવા, અરે મહાત્મા, અરે ગુરુજી, પટારે કેમ બોલાવો બધો? અરે ભેરવા, તારી મતી ફરી ગઈ છે, હું સમજી ગયો છું ભેરવા. જે તમે પહેલા કીધું હતું તારી નીતિનું ખાજે, કોઈ ગરીબ માણસો કે સાધુ સંતોને હાનિ ન પહોંચાડતો ભેરવા. તારી મતી તો ભૂત કરતા પણ વિશેષ બની ગઈ છે. અરે ગુરુજી, તમે મને ભૂત કરતા એમ કહો છો? હા ભેરવા, ઓ સાંભળો મારી વાત. આ જગતમાં જેટલા બધા જીવો છે એ બધા જીવોમાં જો કોઈ પાકી જીવ હોય તો તે મનુષ્ય છે ગુરુજી. તો આ મનુષ્યને મારવામાં
કરવું. માણસ ખાવ. અરે ભેરબા, બધા મનુષ્ય સરખા નથી હોતા. અરે ગુરુજી, તમે પણ માણસ છો, એટલે માણસ પણ બોલો છો. માટે ગુરુજી, હવે ફરીવાર જો તમે અંદાજથી બોલશો તો તમે પણ થોડી વારમાં મારા કારણો કોઈ અઘરી રહેશો. જાઓ તમે તમારી પરમ પત્નીમાં તમે તમારા ઉદયન કરો. લાવ અત્યારે મારી પરાણકોટીની અંદર તપ કરો. આ ભેરભાવ જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ ત્યારે આનો પાપનો ઘડો ફૂટી જશે. આવી રીતે બાવા બાળનાથ કહેવા લાગ્યા છે કે આ ભેરવો આમ સીધી રીતે નહીં માને. જ્યારે એમનો પાપનો ઘડો ભરાશે ત્યારે જ એનો અંત આવશે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન દેવોની સભા ભરીને બેઠા હોય છે. દેવ સભાની અંદર ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવતાઓ સ્વર્ગની અંદર સભા ભરીને બેઠા હોય છે. અને બ્રહ્માના પુત્ર નારદ એવા ધીરે ધીરે આ મૃત્યુ લોકમાંથી ફરી વિષ્ણુ પરમાત્મા સ્વર્ગની અંદર સભા કરી બેઠા હોય છે. અને નારદજી ત્યારે નારદજી બાર ઉભા છે. અને નારદજી આ બધી મૃત્યુલોકની વાત અને મૃત્યુલોકની અંદર શું શું ચાલી રહ્યું છે જોઈ અને વૈકુંઠમાં પધાર્યા છે. વૈકુંઠના દરવાજાની બહાર ઉભા છે. અને નારદજી આ દેવ સભા જોઈ અને શું કહેવા લાગ્યા છે? વાહ પ્રભુ વાહ, આ હું શું જોઈ રહ્યો છું? આ વૈકુંઠની અંદર આ વિષ્ણુ પરમાત્મા અને ભોળાનાથ અને બ્રહ્માજી, લક્ષ્મીજી અને પાર્વતી પર છે. કેવા સુખ શાંતિ ભોગવી રહ્યા છે. અને આ મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એ પણ આને ખબર પણ નથી. તો લાવ હું વિષ્ણુ પરમાત્માને હું વાત કરું. અરે પધારો, બ્રહ્માના પુત્ર નારદ પધારો. અરે પધારે શિવ પ્રભુ, તમારો પકાર. અરે હા નારદજી, તમે એટલા બધા ક્રોધિતમાન કેમ છો? પૃથ્વી ઉપર શું ચાલે છે તે મને વિગતે વાત કરો. અરે પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે એની તમને ખબર છે? ના ના નારદજી, તમે મને વાત કરો. હું તમને પૃથ્વી ઉપરની વાત કરું. અરે હા વિષ્ણુ પરમાત્મા, પૃથ્વી ઉપર તો અત્યારે ખરેખર અન્યાય ચાલી રહ્યો છે હો. અરે હા પ્રભુ, બોલો ભેરબા નામનો રાક્ષસ છે ને, બાર ગાવ માથે મનુષ્ય પક્ષી કાંઈ નથી રહેવા દેતો. અને હા પ્રભુ, એટલું જ નહીં, નાના નાના બાળકો રમતા હોય એને પણ ખાઈ જાય છે. અને ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, કોઈ સાધુ સંતો હોય તેને પણ મારી નાખે છે. અને એના યજ્ઞનો પણ ભંગ કરે છે હો પ્રભુ. અને હા પ્રભુ, ગાય તો આપણા આખા જગમાં પૂજવા લાયક દેવી કહેવાય. અને આખું જગ પણ પૂજે છે. એને અંદર 33 કરોડ દેવી દેવતા વહે છે હો પ્રભુ. એને પણ આ રાક્ષસો મારી અને ખાઈ જાય છે. અને તમે સુખ શાંતિમાં ધ્યાન આપો છો. આ મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એને તો તમને કાંઈ ખબર જ નથી હો પ્રભુ. અરે હા નારદજી, તમે શાંતિ રાખો. પોકરણ ગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. અજમલ રાજાને હું પેટે વાંધ્યા રાખી એમના
વસન છે. અરે હા વિષ્ણુ પરમાત્મા, તમે અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કરશો તો તમે મને વચન આપો. અરે હા મહાદેવ, આ પણ મારું વસન છે. પોકરણ ગઢની અંદર હું અજમલ રાજાના ઘેરે અવતાર ધારણ કર્યું. ભેરબા નામના રાક્ષસનો હું સંહાર કર્યો. પણ તમે મને એક વચન આપો. અરે હા વિષ્ણુ પરમાત્મા, કહો શું વચન આપો. અરે હા ભોળાનાથ, અજમલ રાજા જ્યારે તમારે પાસે તપસ્યા કરવા આવે, તમે એને અંતરિક્ષ રૂપે દર્શન આપજો. સન્મુખ દર્શન ન આપતા અને મારી દ્વારકા સુધી મોકલી દેજો. બહુ સારું, આ પણ મારું વચન છે. નારાયણ નારાયણ, હવે જોવાની મજા આવશે. જોયો હવે મજા આવે.